1 માર્ચથી કેનાલો બંધ થઈ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ વર્ષે ઉનાળો પાકનું વાવેતર ખેડૂતો નહીં કરી શકે। સાફ સફાઈ માટે કેનાલો બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। કેનાલ હજુ 15 દિવસ સુધી ચાલુ રહે તેવી ખેડૂતોને માંગ છે। સરકાર ખેડૂતો માટે કેવું વલણ દાખવે છે એ આવનારો સમય જ બતાવશે। હળવદ તાલુકામાં 3 કેનાલો પસાર થાય છે। મોરબી બ્રાન્ચ, માળિયા બ્રાન્ચ અને ધાંગધ્રા બ્રાન્ચ। જે આ 3 કેનાલોનો લાભ ખેડૂતોને ખૂબ સારો એવો મળ્યો છે, જેનાથી ખેતીમાં નવી ક્રાંતિ આવી છે। દર વર્ષે ખેડૂતોને સારું ઉત્પાદન પણ આ કેનાલ દ્વારા થતું હોય છે। અને હાલ જે અત્યારે સરકારે નિર્ણય કરેલો છે કે 1 માર્ચથી 3 કેનાલો બંધ કરવાનું ડિસિઝન લીધેલું છે। અને ગયા વખતે 1 કેનાલ બંધ હતી, 1 કેનાલ ચાલુ હતી, જેનાથી ખેડૂતોને જે વિસ્તારને લાભ મળ્યો એ વિસ્તારને પાણીના લાભથી ખેતી થઈ હતી। પણ આ વખતે જે 3 કેનાલો બંધ થઈ હોવાથી ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર થશે નહીં। નકર ઉનાળુ પાકનું ખૂબ સારું વાવેતર ખેડૂતો કરતા હોય છે। પણ તકલીફ તો મુખ્ય એ છે કે જે 1 માર્ચથી કેનાલ જે બંધ થઈ જશે, પરંતુ એ સમય દરમિયાન છે ને ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય, જે આખરે છેલ્લા 1-2 પાણી જે આપવાના હોય, આખરે ઘઉં હોય, વરિયાળી હોય, જ્યાં લાંબા સમયના પાક હોય, ને ખાસ તો આ વખતે જે ચોમાસું પાક હતો એ પણ ઘણા લાંબા સમય સુધી રહ્યો હતો। એ રહ્યો હોવાથી શિયાળુ પાકની વાવણી મોડી થઈ હોવાથી આ વખતે ખેડૂતોને થોડુંક પાણીની વધારે જરૂર પડશે। તો એટલે વહેલી જે સરકારે નિર્ણય કરેલો છે કેનાલ બંધ કરવાનો, એ 15-20 દિવસ સુધી વધારવામાં આવે તો 15-20 દિવસ સુધી જો કેનાલ વધારે સમય ચાલુ રહે તો ખેડૂતોને આ પાણીનો લાભ મળી શકે એમ છે। નહીંતર ખેડૂતોને જે છેલ્લો પાકે જે પાણીની જરૂરિયાત હોય એ પાણીની જરૂરિયાત ન મળવાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે એમ છે। અને ખાસ તો હળવદ ધાંગધ્રા વિસ્તાર છે એ સરકારને પણ ખૂબ સારું એવું ટર્નઓવર પણ કરી આપે છે। જે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં મહત્ત્વનો જે ફાળો છે તે આ વિસ્તારનો જે રહેલો હોય છે। અને માર્કેટિંગ યાર્ડમાં પણ માલ સમાયને એટલો માલ અહીંયા હળવદ ધાંગધ્રા વિસ્તારનો અહીંયા ઉત્પાદન થતું હોય છે। અને જો કેનાલ બંધ થઈ જવાથી નોંધપાત્ર એ ઉત્પાદન પણ ઘટાડો જોવા મળશે તેવું પણ તજજ્ઞો માની રહ્યા છે। તો ખાસ તો જે ભરોસાની આ ભાજપ છે, 156ની સરકાર જે બનાવી દીધી છે, અને આટલું બહુમત ધરાવતી આ સરકાર જે ખેડૂતો માટે કેવો ડિસિઝન લે છે, ખેડૂતો માટે કેવી લાગણી છે, એ આવનારો સમય બતાવશે। એ 15 દિવસ સુધી કેનાલ લંબાવવાનો નિર્ણય કરશે કે કેમ, એ આગામી સમયમાં આપણે જોવાનું રહ્યું। પાર્થ વેલાણી, માન્યુઝ લાઈવ, હળવદ।